અત્યારે મલ્હાર આવે બધામાં. વલ્લભે એવી કૃપા કરી ગુસાઈજીએ, ઋતુ પ્રમાણે આપણા ઠાકોરજીને લાડ લડાવવાના. ઉનાળામાં આપણને પતલા મલમલના કપડાં ગમે તો આપણા ઠાકોરજીને આપણે શું કરીએ છીએ? સુતરાવ. શિયાળામાં આપણને સ્વેટર ગમે તો આપણા ઠાકોરજીને આપણે ગદેલને બધું ધરાવીએ છીએ. હવે આમને આ બધું દર્શન થાય. હવે એમણે વિચાર કર્યો કે બાની તો ઉંમર થઈ છે, તો ઠાકોરજી મારા ઘરે લઈ આવું તો કોઈ પણ સંબંધ સ્થાપું એના કરતાં મારો પુત્ર જ બનાવી લઉં તો. કારણ કે મારે હવે તો કાંઈ છોકરાનો સવાલ નથી. હવે વિચાર કર્યો કે બા આટલા વર્ષથી ઠાકોરજીની સેવા કરે છે, સન્મુખ રહે છે. બા ઠાકોરજીથી એટેચ થઈ ગયા છે. બા ઠાકોરજી વિના રહી નહીં શકે. બા મારા ઘરે એટલે નથી આવતા કે મારા ઠાકોરજી મારા ઘરમાં ટેવાયેલા છે કે આ એનો ભંડાર છે, આ એનું રસોઈ ઘર છે, આ એની તિબારી છે, આ એનું જગમોહન છે, આ એનું નિજ મંદિર છે. તો શું કરવું હવે? હવે રાતના એના વાઈફને કહ્યું કે હું બાને મળવા જાઉં છું. ઓચિંતાનું અમારે આવું છે. છોકરીઓ ભણે છે એટલે ભણતર બગાડીને અવાય નહીં. ગયા, બારણું ખખડાયું. બાકે ભાઈ ઓચિંતાનું આવ્યો. આપણા ઘરે તો ઓચિંતાનું જ આવવાનું હોય ને. બીજાના ઘરે જાવ તો મારે ફોન કરવાનો હોય, એને કેવડાવવાનું હોય. નાહી ધોઈને માં સેવા કરતા હતા. હાથ ધ્રુજે, બોલે તો બોલવામાં તકલીફ પડે. એટલે બાએ સામેથી કહ્યું, ભાઈ મારે તને એક વાત કરવી છે. શું? અહીંયા બેસ, ઠાકોરજીની સન્મુખ બેસ. મારું મન નથી માનતું, પણ મારા પ્રભુના તત્સુખનો વિચાર. ગજ્જન ધાવણને એટલું વ્યસન હતું કે એક સેકન્ડ પણ પ્રભુ વિના, નવનીત પ્રિયાજી વિના નહોતા રહી શકતા. જે નવનીત પ્રિયાજી આજે નાથ દ્વારામાં બિરાજે છે. હવે માને એવું વ્યસન. ભાઈ હવે મારા પ્રભુને હું સુખ નથી આપી શકતી, મારા સુખ માટે રાખું છું. મને ઠાકોરજી માટે નથી ચાલતું, મને ઠાકોરજી જોઈએ છે. પણ હવે ક્યાંક ખેલી જાય તો, ક્યાંક મારા સ્નાન કરાવતી હોવ ને ઉષ્ણ જળ વધુ આવી જાય તો, ક્યાંક શ્રૃંગાર કરતી હોવ અને ખોટા કુંડલ ધરાવી દઉં તો મારી ઈચ્છા એવી છે કે હવે તું ઠાકોરજી પધરાવી જા. જો મનોરથ ત્યાં કર્યો તો કે મારા ઘરે ઠાકોરજી આવે તો મારો બધો મનોરથ પૂરો થાય. પણ મારી બા આપશે નહીં. અહીંયા ઠાકોરજીએ જ પ્રેરણા કરી. કારણ કે એમની બાને હવે તો કે બા હું તો ઠાકોરજી પધરાવા જ આવ્યો છું. માની આંખમાંથી હરખના આંસુ જવા માંડ્યા. એક મિનિટ, થોડું એસી ધીમું થશે. માની આંખમાં હરખના આંસુ આવી ગયા. પ્રભુ પધરાવી દેવા છે, મન ના પાડે છે, પણ શરીર હા પાડે છે. આપણા પ્રભુને જ્યારે આપણે સુખ ન આપી શકીએ ને ત્યારે આગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ ન થાય. એ પધરાવીને આવ્યા. કોણ? આલોકજી. અને પછી તો પ્રભુને એવો આનંદ આવે ને, એવી સેવા કરે ને. પછી એના વાઈફે કીધું, એ કે ઠાકોરજી પધાર્યા તો એના ઘરે હાલો ને જઈએ આપણે. એનું ઘર એટલે વ્રજ. એ કે છોકરીઓનું વેકેશન પડે ને એટલે જઈએ. પ્રભુના ઝાંપીજી કર્યા. વેકેશન પડ્યું અને વ્રજમાં આવ્યા. ગોકુળ ને વૃંદાવન ને
મથુરા ને તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણપાળી, માવન, રમણ રેતી. આ હા હા હા, વ્રજમાં જે આનંદ આવે ને, ઠાકોરજીને ઘડી ઘડી કે તે અહીંયા માખણ ચોરી કરી હતી એમ, તે અહીંયા ગોપીઓના બેડલા ચડાવ્યા હતા, તે અહીંયા બંસીબટમાં રાસ કર્યો હતો, અને પ્રભુ જાણે એટલા પ્રસન્નતાથી વ્રજમાં વિહાર કરતા હતા. હવે એના મનમાં એમ થયું કે મારા ઘરે ઠાકોરજી પ્રસન્નતાથી છે કે નથી, મારી બા જેવું સુખ હું આપી શકું છું કે નથી આપી શકતો, મને ખબર કેવી રીતે પડે? પણ આ વાત કોઈને કરે નહીં, પ્રગટ કરે રસ જાય. રાતના જે હોટેલમાં કે ધર્મશાળામાં ઉતરાતા, પ્રભુ તને વ્રજમાં આનંદ આવે છે નહીં? એકદમ પ્રસન્ન છો, સવારે તો વહેલા વહેલા તૈયાર થઈ જાઓ છો, ઘરે તો જરા જગાડી એટલે તમને ઉબાસી આવે, વ્રજ ભાષામાં ઉબાસી એટલે બગાસું. ત્યાં તો આપને થોડું, પણ અહીંયા તો અમારા જાગતા પહેલાં આપ તૈયારી કરી લ્યો છો મારા વાલા. આપને અમારી સાથે આનંદ આવે છે ખરો? હવે સાંભળો, ઠાકોરજીએ જતાવી દીધું કે એ કેવું ફીલ કરે છે. નંદગાંવમાં આવ્યા તો ત્યાં 5 સરોવર પર વલ્લભના બેઠકજી. તમે તો બા તો બધા જઈ આવ્યા છો ને બા? તમે જઈ આવ્યો. આપણે મોસ્ટલી વર્ષમાં 1-2 વાર તો આપણે વ્રજમાં જવાનું મન થાય. સ્વિટ્ઝરલેન્ડ 10 વાર જવાનું મન ન થાય, પણ વ્રજમાં જવાનું મન થાય. અમે લોકો બધે જઈ આવ્યા. હમણાં મારો મોટો દીકરો આવ્યો અમેરિકાથી ને, એ કે મમ્મી ફરી લઈ જાવી છે. મેં તમે જાઓ, વ્રજમાં આવવું હોય તો મારે આવવું છે, બાકી મારે તમારે સ્વિટ્ઝરલેન્ડ આવવું નથી. તો નંદગાંવમાં નંદ બાવા, યશોદાજી, રેવતીજી, બળદેવજી, ઠાકોરજી બધાના દર્શન કર્યા. લીલી પરિક્રમામાં મોસ્ટલી બાળકો નંદગાંવમાં નંદ ભવનમાં નંદ ઉત્સવ કરે. હવે ઉપર જતા હતા તો બધો સામાન હતો, તો બહાર ઘર હતું એક, એમાં ઓટલો હતો, એમાં એક માજી બુઢા બેઠા હતા. અરે બેટા, આટલો બધો સામાન લઈને પગથિયા ચડ, એના કરતાં એ મૂકી દે ને, આ ઘર છે, હું કાંઈ લઈને વહી નહીં જાઉં. એમને થયું વાત તો સાચી જ. આ બધો થેલો, આ બધા પાણીની બોટલો, આ બધું ઉચકીને જાવું, વાત તો માજીની સાચી જ. મૂકી દીધું. નંદ ભવનમાં ગયા ને બધો આનંદ કર્યો. પછી તમે નંદ ભવનના 4-5 પગથિયા ઉતરો ને તો ત્યાં એક મંદિર છે, 2 વપુ 1 પ્રાણ. ત્યાં એવા ઠાકોરજી છે જે એક બાજુ શ્યામ છે, એમાં બધા ઠાકોરજીના શ્રૃંગાર કરે છે, અને અડધો ભાગ છે ને એ સફેદ છે, એમાં બધા સામનીજીના શ્રૃંગાર કરે. 2 વપુ 1 પ્રાણ, એની લીલા છે બધી. ત્યાં દર્શન કર્યા અને પછી ઓલા માજી પાસે આવ્યા. એટલે માજી કે જો તારો સામાન લઈ જા બધો. હવે ઓલા છોકરાઓને તરસ લાગી હતી, 2 દીકરીઓને, એટલે પાણી પીવા માટે બેઠા. તો ઓલી મોટી દીકરી કે મારી ગોદમાં આપો ને ઠાકોરજી, મારી ગોદમાં આપો ને. હવે થોડી વાર હું કહું ને કે જો આ વ્રજ છે, આ નંદ બાવાના ઘરે આવ્યા હતા, આ યશોદાજી, એટલે આલોકજીએ મોટી દીકરીની ગોદમાં ઠાકોરજીને પધરાવ્યા. હવે ઓલી જલ પીવા ગઈ એટલે ઠાકોરજીને એઠું થાય, એટલે ઝાંપીજી મૂકી દીધા બાજીમાં. ક્યાં? ઓલા જે માજી હતા એના ઘરમાં. અને જળ બળ પીધું. પછી બધા ચાલતા થયા. એટલે કે હવે ઓટો કરી લઈએ, પછી 5 સરોવર વલ્લભના બેઠકજી જઈએ. હવે ઓટો કરવા ગયા. એટલો વરસાદ તૂટી પડ્યો, એટલો વરસાદ, એવી વીજળી,
કરા પડવા માંડ્યા, ઓટો સુધી ના જવાય. હવે તમે જુઓ તો ચોમાસામાં બરાબર જ વરસાદ આવે, પણ શિયાળો હતો અને ભરપૂર વરસાદ. અહીંયા ગોપીની એક વાત યાદ આવી મને કે ચંદ્રાવલીજી ઠાકોરજીની રાહ જોતા હતા પોતાની નિકુંજમાં. રાધાજી સ્વકીયા ગોપી, એ પ્રભુ સિવાય બીજી કોઈ વાત નહીં. અને ચંદ્રાવલીજી પરકીયા, પરકીયા એટલે બીજાને પરણા હોય, એનો ગોરધન બીજો હોય અને છતાંય પ્રભુમાં જ અનન્યતા હોય, એને કહેવાય પરકીયા. તો ચંદ્રાવલીજી રાહ જોતા હતા કે ઠાકોરજીએ વચન આપ્યું છે કે આજે તો અવશ્ય આવશે, આવશે અને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વરસાદને આવવાની તૈયારી હતી, ચોમાસું હતું, વર્ષા ઋતુ હતું, વીજળી ચમકતી હતી, કોયલ કુહુ કુહુ કરતી હતી, પપીહા પીહુ પીહુ બોલતા હતા, મોર ટવકા કરીને કળા કરવા પ્રભુને બોલાવવા માટે, આવકારવા માટે રાહ જોતા હતા. વાયુમાં સુગંધ થઈ ગઈ હતી કે પ્રભુ પધારે છે. ચંદ્રાવલીજીની કુંજમાંથી ને એવી સુગંધ આવતી હતી કે હમણાં પ્રભુ પધારશે. પણ વરસાદની તૈયારી જોઈ તો ચંદ્રાવલીજીને બીક લાગી કે જો વરસાદ આવશે તો મારા પ્રભુને શ્રમ પડે અને કદાચ ના પધારે તો. પ્રેમમાં શંકા બહુ આવે એટલે મનમાં બોલ્યા, તું ઇતના મત બરસ કે વો આ ન શકે. વરસાદને શું કહે છે? વરસાદ, તું ઇતના મત બરસ કે વો આ ન શકે. હવે પ્રભુ પધારી ગયા, ત્યાં સુધી વરસાદ ન આવ્યો. હવે એમ થયું કે જો બીજી ગોપીને વચન આપીને આવ્યા હશે કે તારી કુંજમાં અવશ્ય આવીશ આવીશ આવીશ, તો પ્રભુ તો અહીંયા અરોગીને બીજી કુંજમાં પધારશે. હવે આવું સરસ મોસમ, આ મલ્હાર રાગ, આ વનરાય, આ વેલીઓ, આ વૃક્ષો, આ લતાઓ, આ પતાઓ, આ ચાંદની, આવા વાતાવરણમાં શું પ્રભુ મને પાછા એકલા છોડીને જશે તો હું જીવી શકીશ? અને વરસાદ શરૂ થયો એટલે ગોપીએ કીધું, અબ ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. અબ ઇતના જમ કે બરસ કે વો જા ન શકે. તો આ તો વચ્ચે યાદ આવી ગયું. હવે વરસાદ એટલો પડ્યો, ઓલા રિક્ષાવાળાને બોલાવ્યો. એટલે પેલો રિક્ષાવાળો આવ્યો, એ કે અત્યારે તમારે ક્યાં જવું છે? એ પાન સરોવર. તમે બેસો, વરસાદ બંધ રહીએ. 1 મિનિટ.